હેલો મિત્રો, કેમ છો? તો બધા મજામાં છે? તો બધાને જય માતાજીને જય દાદા મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર શિવલક મને હું સંજય વાઘેલા. તો મિત્રો, આજે શુક્રવારના દિવસે આપણે આવી ગયા દાદાના દર્શને. તો આજે સૂર્યપ્રદ દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી લેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. તો દાદાના સાનિધ્યમાં દર સોમવાર અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે. તો મિત્રો, આજે આપણે શુક્રવારના દિવસે દાદાના દર્શન કરી અને આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં. તો મિત્રો, દાદાના દર્શન કરી કમેન્ટમાં જઈ દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને અહીંયા લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો, દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ સેલ્ફી પોઈન્ટે, જે તમને બતાવું ને ત્યાં દાદાના સાનિધ્યનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ મૂકવામાં આવ્યું છે, જે આપણે આગળના બ્લોગમાં જોયું છે. તો તમે ઘરે બેઠા દાદાના સાનિધ્યની કોઈ પણ માહિતી મેળવી શકો. તો મિત્રો, આ ધીરે ધીરે દાદાના દર્શને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો. તો દાદાના સાનિધ્યમાં ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તો મિત્રો, અહીં સુરાપુરા ધામ ભોળાદ દાદાના સાનિધ્યમાં દર સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને અને વ્યસન મુક્તિ માટે આવતા હોય છે, જેમાં દાનભા બાપુની પણ હાજરી હોય છે. તો મિત્રો, આજે આપણે શુક્રવારના દાદાના દર્શન કરી રહ્યા છીએ, સાથે જ આપણે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન પણ દાદાનો બ્લોગ આવે છે. તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, સુરપુર દાદાના દર્શન કરીને હવે આપણે આગળ શેડ તરફ જવાનું છે, જ્યાં દાદાના ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અને મિત્રો, આ બધું કન્સ્ટ્રક્શનનું કામ પણ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો હવે આપણે શેડની અંદર જઈશું, ત્યાં દાદાના ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. તો આપણે પણ મિત્રો પ્રસાદી લેવાની છે. તો દાદાના સાનિધ્યમાં આવતા દરેક ભક્તો માટે બપોરના 12 વાગ્યે પ્રસાદીનો સમય થાય છે મિત્રો. ત્યારબાદ ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તો મિત્રો, અહીં દાદાના સાનિધ્યમાં દર રવિવાર, સોમવાર અને મંગળવારે એમ 3 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલે છે, જેમાં ભક્તો સ્વેચ્છાએ રક્તદાન કરી શકે છે. મિત્રો, આવી જ રીતે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને અને વ્યસન મુક્તિ માટે આવતા હોય છે, જેમાં દાનભા બાપુની પણ હાજરી હોય છે. અને ત્યારે લોકો ચા અને નાસ્તો લઈ રહ્યા છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, પ્રસાદ લઈને હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગ તરફ, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, આજે શુક્રવારના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા. વિડીયો શેર કરજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું સોમવારે સાંજે. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.